દિવાળીમાં લૂંટ ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે સુરત પોલીસ અવનવા પ્રયાસો કરી રહી છે। સુરત પોલીસનો અનોખો પ્રયાસ સામે આવ્યો। બજારોમાં બંદોબસ્ત તો હીરા જવેરાતની દુકાનોમાં ગુપ્ત વેશમાં પોલીસ કર્મી તૈનાત રહેશે। વેપારીઓને વિશ્વાસમાં લઈ બજારો દુકાનોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આંગડિયા પેટી, જ્વેલર્સ, મોંઘી ચીજ વસ્તુઓ વેચાતી હોય તે બજારમાં પોલીસની બાજ નજર રહેશે। हमारी तुरंत जो हमारी सातों जोन जो पुलिस है सतत बाजार में एनी हाजरी रहे छे। तमाम जेटला भी ज्वेलर्स है, शोरूम वाला है, ज्यां ज्वेलरी बने छे, वर्कशॉप है, एना जो ज्वेलरी वर्कशॉप थी ज्वेलरी शोरूम तक आवे। आ जो रास्ताओं में जो है हमारी हथियारधारी पुलिस सतत जो है पेट्रोलिंग में जती रहे छे। फूड पेट्रोलिंग करे छे, व्हीकल में पेट्रोलिंग करे छे, तमाम शोरूम में जाए छे। त्यां अमे एक रजिस्टर राखीए छीए અને રજિસ્ટરમાં જો એમાં એન્ટ્રી પણ કરે છે। અને અમે એના પહેલે જો તમામ એસોસિએશન જેટલા બી જ્વેલરી એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, સાથોસાથ આંગડિયા એસોસિએશન આ લોકો સાથે મિટિંગ લઈને અમે એના પહેલે ખાતરી આપી કે અમારી જો હાજરી રહેશે પોલીસના તમારે ઓફિસમાં, તમારે શોરૂમમાં ફક્ત તમારી સુરક્ષા માટે રહેશે। અમે તમારી ઉપર વોચ રાખવા માટે નહીં આવી જોઈએ। એના પહેલે અમે ખાતરી આપી પછી જો એ અમારી જો હાજરી પોલીસના એના શોરૂમમાં રહે છે એનાથી એના બી એક ભરોસા થયા, જેના લીધે કોઈ બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, કોઈ ચોરી લૂંટ કરવાવાળા જો કોઈ બનાવ નહીં કરી જાય એના લઈને જો ખૂબ અત્યાર સુધી ભગવાનના દયા સારી રીતે ચાલે છે। માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં ભીડો હોય તો કોઈ પીક પોકેટિંગ નહીં થાય, ચેન સ્નેચિંગ નહીં થાય, બેગ લિફ્ટિંગ નહીં થાય। એના માટે સાદે ડ્રેસમાં અમારી સી ટીમના હાજરી હોય, અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના અને જો સ્થાનિક જો પોલીસના હાજરી હોય છે, જેના લીધે સમગ્ર વ્યવસ્થા અત્યાર સુધી ખૂબ સારી રીતે ચાલી રહી છે। અને આપણે ભરોસા છે આવનાર દિવસો તક જો દિવાળી તક ખૂબ સારી રીતે આ વ્યવસ્થાઓ પૂરી ચાલશે।